પેટીસ અને ટીકી બનાવવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં લારી જેવા ટેસ્ટી તવા બર્ગર બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. તવા બર્ગર બનાવવા માટે શાકભાજીને ફાઇન ચોપ કરવાના છે. તમારા બાળકોને જે પણ શાકભાજી ભાવે તે તમારે લેવાના છે. અહીંયા હું એક કેપ્સિકમ લઉં છું અને કેપ્સિકમને ફાઇન ચોપ કરી લઉં છું. શાકભાજીને ચોપરમાં ચોપ કરવા હોય તો પણ કરી શકો છો. અહીંયા મેં એક કેપ્સિકમ લીધું છે, તેને ફાઇન ચોપ કરી દીધું છે. તે જ રીતે બે મીડિયમ સાઇઝના ગાજરને પણ ફાઇન ચોપ કરી લઈશું. બે ડુંગળી લીધી છે, તેને પણ ફાઇન ચોપ કરી લઈશું અને બે લીલા મરચાં લેવાના છે. તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાં વધારે લેવાના છે. બધા શાકભાજીને ફાઇન ચોપ કરી લઈશું. હવે પેનમાં એક ચમચી બટર લેવાનું છે અને બટર મેલ્ટ થઈ જાય પછી લીલા મરચાં અને ડુંગળીને સાતળવાની છે. ડુંગળી સોફ્ટ થઈ જાય અને ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. એટલે 1 મિનિટ સુધી ડુંગળીને સાતળી લઈશું. હવે ડુંગળી સંતરાઈ ગઈ છે અને કલર ચેન્જ થઈ ગયો છે તો ગાજર અને કેપ્સિકમને પણ ઉમેરી લઈશું. ફ્રેન્ડ્સ, તવા બર્ગર બનાવવા માટે તમારે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરીએ છીએ તો વેજીટેબલ જલ્દી સોફ્ટ થઈ જાય છે. અહીંયા શાકભાજી ચડી ગયા છે તો બે બટાકા બાફી લેવાના છે અને બટાકાને ક્રશ કરી અને પછી ઉમેરવાનું છે. બટાકા ઉમેરીએ છીએ તો સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે છે. અને આજે આપણે તવા બર્ગર બનાવીએ છીએ ત્યારે ટીકી કે પેટીસ નથી બનાવતા. ફક્ત 10 જ મિનિટમાં બની જાય તેવા તવા બર્ગર બનાવીએ છીએ. એટલે બટાકાનો માવો ઉમેરીએ છીએ તો સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે છે. હવે મેં 200 ગ્રામ પનીર લીધું છે અને પનીરને નાના પીસમાં કટ કરવાનું છે. તમારે મોટા પીસ રાખવા હોય તો પણ રાખી શકો છો, પણ આપણે નાના પીસમાં કટ કરી લઈશું. બધું જ પનીર પેનમાં ઉમેરવાનું છે. હવે 1 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને 2 ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનું છે. તમે રેડ ચીલી સોસ પણ ઉમેરી શકો છો અને મોઝરેલા ચીઝ ઉમેરવાનું છે. કેમ કે ચીઝની ફ્લેવર બાળકોને સારી લાગે છે એટલે ચીઝ ઉમેરવાનું છે. પણ તમારે ચીઝ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. એ બધા જ મસાલા સાઈડથી મિક્સ કરવાના છે. અને ફ્રેન્ડ્સ, આપણે ચીઝ ઉમેરીએ છીએ ને તો બર્ગરનું સ્ટફિંગ બહુ જ ટેસ્ટી લાગે છે અને એક ચીઝી ફ્લેવર આવે છે. તમે જોઈ શકો છો કે મોઝરેલા ચીઝ ઉમેરીએ છીએ તો તેનું લેયર સરસ બન્યું છે. તો હવે ગેસ બંધ કરી લઈશું અને સ્ટફિંગ ઠંડુ કરવા મૂકવાનું છે. બર્ગરનું સ્ટફિંગ બની ગયું છે તો હવે આપણે તવા બર્ગર બનાવીશું. તવા બર્ગર બનાવવા માટે મેં માર્કેટના રેડીમેડ પાઉં લીધા છે. જે બર્ગરના પાઉં આવે છે તે મેં લીધા છે. હવે બર્ગર પાઉંને વચ્ચેથી કટ કરવાનું છે. એટલે એક જ પાઉંને બે પીસમાં કટ કરવાનું છે. હવે પાઉંની ઉપર ચીઝ સ્પ્રેડ લગાવવાનું છે. કેમ કે બાળકો માટે બર્ગર બનાવીએ છીએ એટલે ચીઝ લગાવું છું. તમે ટોમેટો સોસ લગાવવો હોય તો પણ લગાવી શકો છો અને ગ્રીન ચટણી લગાવી હોય તો પણ લગાવી શકો છો. હવે ઉપરથી સ્ટફિંગ ઉમેરવાનું છે અને બીજો પીસ ઉપર મૂકી દેવાનું છે. અને આ રીતે આપણે બર્ગર બનાવી લઈશું. બર્ગરને વચ્ચેથી કટ કરવાનું છે, તેની ઉપર ટોમેટો સોસ કે ચીઝ સ્પ્રેડ લગાવવાનું છે અને જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે સ્ટફિંગ ઉમેરવાનું છે અને સ્ટફિંગ વધારે ઉમેરવાનું છે. તો જ બર્ગર ટેસ્ટી લાગશે. અને ફ્રેન્ડ્સ, આજે આપણે લારી પર મળે ને તેવા ટેસ્ટી બર્ગર બનાવીએ છીએ એટલે સ્ટફિંગ વધારે મૂકીશું. તો આ રીતે બધા જ બર્ગર રેડી કરી લઈશું. અહીંયા મેં બર્ગર બનાવી લીધા છે તો બર્ગરને શેકી લેવાના છે. બર્ગર બનાવવા માટે પેનમાં 1 ચમચી બટર લેવાનું છે અને બટર મેલ્ટ થઈ જાય પછી અડધી ચમચી રેડ ચીલી સોસ અને લીલા ધાણા ઉમેરવાના છે. પછી આપણે બર્ગર બનાવ્યું છે તેને શેકી લેવાનું છે. બર્ગરને સાઈડની કિનારીથી અને ઉપર અને નીચે બધી સાઈડથી શેકી લઈશું. એટલે સરસ એવું ક્રિસ્પી થાય અને તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો કે બર્ગરને બટરમાં શેકીએ છીએ તો કલર સરસ આવે છે. જે લારી પર બર્ગર મળે છે ને તેવા જ બર્ગર ઘરે બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, તવા બર્ગર બનીને તૈયાર થઈ ગયા છે. બાળકોને ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય તો ફક્ત 10 જ મિનિટમાં ઘરે તવા બર્ગર બનાવી અને સર્વ કરી શકો છો. અને આજે મેં તવા બર્ગર બનાવ્યા છે તે કટ કરીને પણ બતાવીશ કે એકદમ ચીઝી અને સ્ટફિંગથી ભરપૂર બન્યા છે અને ટેસ્ટમાં તો નંબર 1 બન્યા છે. તો ફ્રેન્ડ્સ, પેટીસ અને ટીકી બનાવવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં તવા બર્ગર બનીને તૈયાર થઈ ગયા છે. કેવી લાગી રેસીપી કમેન્ટ કરજો. બાય.